સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતમાં 60%નો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. તો રાજ્યમાં જંત્રીમાં થયેલો વધારો અને પ્રોપર્ટીના દસ્તાવેજોની મજબૂત નોંધણીને પગલે ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં 2023થી 2024માં પાછલા વર્ષ કરતાં 60%નો વધારો જોવા મળી રહ્યો છે. આવો જાણીએ આ ખાસ અહેવાલમાં. રાજ્યમાં જંત્રીમાં થયેલો વધારો અને પ્રોપર્ટીના દસ્તાવેજોની મજબૂત નોંધણીને પગલે ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીની આવકમાં 2023-24માં પાછલા વર્ષ કરતાં 60%નો વધારો થયો છે. અને ત્યારે સત્તાવાર આંકડાઓ જોઈએ તો સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવક 2022-23 માટે ₹8,559.65 કરોડ હતી, જેને ચોક્કસ શબ્દોમાં કહીએ તો 2023-24 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણીમાંથી આવકમાં ₹5,171.97 કરોડ હતું, અને જેમાં સ્ટેમ્પ ડ્યુટીના ₹4,447.87 કરોડ અને નોંધણી ફીની ઘટક ₹724.10 કરોડ નોંધાયેલ છે. જ્યારે દસ્તાવેજોની સંખ્યાની વાત કરીએ તો 2023-24માં 18,26,306 મિલકતના દસ્તાવેજો નોંધાયા હતા, જ્યારે અગાઉના વર્ષમાં 13,43,143 મિલકતના દસ્તાવેજો નોંધાયેલા હતા. હવે વાત વર્ષ 2023-24ની કરીએ તો આ વર્ષમાં 4,83,163 વધુ એટલે કે 4 લાખથી વધુ દસ્તાવેજો નોંધાયા છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 35.97% વધુ હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના સ્ટેમ્પ વિભાગના સૂત્રો તરફથી અહેવાલ છે કે વર્ષ 2023-24 માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી રેકોર્ડ બ્રેક આવકે જંત્રીના સુધારા અને મિલકતના વ્યવહારોની સંખ્યામાં પણ ભારે વધારો કર્યો છે. એટલે આ બંનેનું પરિણામ છે. સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી આવકમાં પ્રભાવશાળી વધારો ઉચ્ચ મિલકત વ્યવહારો અને જંત્રી સુધારણાને કારણે થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જો કે અગાઉ એપ્રિલ 2023માં રાજ્ય સરકારે એક દાયકા પછી જંત્રીના દરમાં સુધારો કરતી જાહેરાત કરી હતી કે 5 ફેબ્રુઆરીથી જંત્રીના દરો બમણા કરવામાં આવશે. જો કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત અનેક ક્વાર્ટર તરફથી રજૂઆતો સાથે નવા જંત્રી દરોનો અમલ 15 એપ્રિલ 2023 સુધી ટાળવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેન્ટને આ વર્ષની અંદર માતબર રકમની આવક થઈ છે. સ્ટેમ્પ ડ્યુટીમાં આવકમાં જો જોવા જઈએ તો 13,000 કરોડથી વધુની આવક થઈ છે. એટલું જ નહીં, ગુજરાતની અંદર અંદાજિત 18 લાખથી વધુ દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા સંપન્ન થઈ હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 35%નો વધારો થયો છે. એટલે કે વર્ષ 2023માં 60% જેટલું સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં માતબર વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આપણે ખાસ જણાવી દઈએ કે ગામડા અત્યારે સુસુપ્ત થઈ રહ્યા છે અને ગામડાના લોકો શહેરીકરણ તરફ વધી રહ્યા છે. જોકે વિકાસની બાબતમાં જો જોવા જઈએ તો આ બાબત સારી કહેવાય, પરંતુ સુસુપ્ત થઈ ગયેલા શાંત થયેલા ગામડાઓનો વિકાસ ક્યારે થશે તે તો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.